નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, એક ઉપયોગી માહિતીમાં આ માહિતી આપના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, જેની હું તમને ખાતરી આપું છું। તો થોડા સમય કાઢીને માહિતીને અંત સુધી જરૂર સાંભળો। મિત્રો, જ્યારે તમે યોગ્ય ખોરાક ખાઈ રહ્યા છો, વ્યાયામ કરી રહ્યા છો અને દરેક સાચું કામ કરી રહ્યા છો, તો પણ તમારા પગમાં નબળાઈ કેમ અનુભવાય? કેમ સીડીઓ પહેલાં કરતાં વધુ ચડાઈ જેવી લાગે? કેમ હવે ખુરશીમાંથી ઊભા થવામાં થોડી વધુ મહેનત કરવી પડે? શું આ ફક્ત ઉંમરની અસર છે કે પછી કોઈ એવું કારણ જે ચૂપચાપ તમારા શરીરને નુકસાન પહોંચાડી રહ્યું છે? તમને આ જાણીને આશ્ચર્ય થશે એ ઘણી વખત સમસ્યા એ વસ્તુઓમાં નથી હોતી જે તમે નથી કરી રહ્યા, પરંતુ એ આદતોમાં હોય જે તમે રોજ કરો છો એ જાણ્યા વગર કે તમારા માટે કેટલી નુકસાનકારક છે। મોટાભાગના વૃદ્ધો એક સામાન્ય ભૂલ રોજ કરે અને સંપૂર્ણ ભરોસો રાખે કે તેઓ સાચું કરી રહ્યા છે, કારણ કે બાળપણથી જ તમને એ જ શીખવવામાં આવ્યું કે ફળો સ્વસ્થ, કુદરતી અને સારા હોય। હકીકતમાં મોટાભાગના ફળો ખરેખર સ્વસ્થ અને સારા હોય, પરંતુ દરેક ફળ વૃદ્ધો માટે યોગ્ય નથી। સાચું તો એ છે કે કેટલાક ફળો જેને આપણે વિના પ્રશ્ને દર અઠવાડિયે ખાઈએ છીએ, ધીમે ધીમે તમારા પગને નબળા બનાવી શકે, ઘૂંટણમાં દુખાવો વધારી શકે, સાંધામાં સોજો વધારી શકે અને ચાલવા ફરવાનું મુશ્કેલ બનાવી શકે છે। જે ફળો આરોગ્યપ્રદ ગણાય તે જ તમારી ગતિશીલતા, સંતુલન અને પગની તાકાત માટે નુકસાનકારક હોઈ શકે છે। જુઓ, જેમ જેમ આપણે ઉંમર આગળ વધીએ એમ આપણું શરીર બદલાય, આપણું રક્ત પરિભ્રમણ ધીમું પડે અને ચયાપચય નબળું પડે। જે વસ્તુઓ પહેલાં આપણને ફાયદો આપતી હતી તે હવે નુકસાન પહોંચાડવા લાગે છે, ખાસ કરીને કેટલાક વિશેષ ફળ। આ ફળો નિર્દેશ દેખાય, સ્વાદમાં મીઠા હોય, પરંતુ એવા એસિડ, શર્કરા અને તત્વો હોય જે લોહીમાં શર્કરાનું સ્તર વધારે, સાંધામાં સોજો વધારે અને પગને નબળા કરે। સૌથી ખરાબ વાત તો એ છે કે આનું નુકસાન ધીમે ધીમે થાય, એટલું ચૂપચાપ કે જ્યાં સુધી તમે કંઈક અનુભવો ત્યાં સુધી ઘણું બધું મોડું થઈ ચૂક્યું હોય। આજે આપણે એ 10 સૌથી ખતરનાક ફળો વિશે વાત કરીશું જેને 60 વર્ષની ઉંમર પછી દરેક વૃદ્ધે ખાવાનું ટાળવું જોઈએ। ખાસ કરીને જો તમારા પગને મજબૂત, દર્દમુક્ત અને સક્રિય રાખવા ઈચ્છો, તો શરૂ કરતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતિત છો, તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને ઓલ બટન સેટ કરી દેજો, કારણ કે અમે અહીં એવી હકીકત પર વાત કરીએ છીએ જેના પર સામાન્ય રીતે કોઈ ચર્ચા નથી કરતું। અને જો તમે હમણાં જ આ વિડીયો જોઈ રહ્યા હોય તો આ વાત તમને સ્પર્શશે, તો કમેન્ટમાં તમારો અભિપ્રાય અમને જરૂર જણાવજો। મિત્રો, તો ચાલો આપણે શરૂ કરીએ। નંબર 1, અનાનસ। દેખાવમાં ખૂબ જ તાજગી આપનારું ફળ લાગે અને એ પણ તેમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય, પરંતુ તેમાં એક બીજ વસ્તુ પણ હોય કે સિટ્રિક એસિડ અને બ્રોમોલિન, જે આપણા પાચન માટે તો સારું હોય, પરંતુ જ્યારે વાત ઘૂંટણ અને પગની આવે છે ત્યારે મિત્રો સાંધામાં સોજો અને દુખાવો વધારી શકે છે। તો તમારે 60 વર્ષની ઉંમર પછી આપણા સાંધામાં પહેલેથી જ સોજાની પ્રવૃત્તિ વધી જાય અને અનાનસ તેને વધુ ખરાબ કરી શકે। ખાસ કરીને જો તમને ગઠિયો, સાંધાનો દુખાવો કે ઘૂંટણમાં અકડની સમસ્યા હોય, તો અઠવાડિયામાં 2-3 વખત અનાનસ ખાઈ રહ્યા છો, તમને લાગે છે કે તમારા પગમાં ભારેપણું કે ચાલવામાં તકલીફ હોય, તો આ એક મોટું એવું કારણ હોઈ શકે। નંબર 2, કેળું। કેળાને ઘણી વખત સુપરફૂડ કહેવાય અને યુવાનો માટે આ સાચું પણ છે। તેમાં પોટેશિયમ ભરપૂર હોય અને જે રક્તચાપને નિયંત્રણ કરે છે, પરંતુ 60 વર્ષની ઉંમર પછી શરીરની ચયાપચયની ઝડપ ધીમી પડી જાય છે અને કેળું એક હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફળ છે, એટલે કે શરીરમાં જઈને લોહીમાં શર્કરાનું સ્તર ઝડપથી વધારે। આનાથી ન ફક્ત ડાયાબિટીસનું જોખમ વધે, પરંતુ નસોમાં સોજો અને પગમાં ઝંઝણાટ જેવી સમસ્યાઓ પણ થઈ શકે। જો તમે ડાયાબિટીક છો તો પ્રી ડાયાબિટીક છો તો કેળાથી દૂર રાખવું સારું છે। નંબર 3, દ્રાક્ષ। નાની નાની મીઠી અને રસદાર દ્રાક્ષ, પરંતુ તેનું ફ્રુક્ટોઝ લેવલ ખૂબ જ વધારે હોય। દ્રાક્ષ ખાવામાં જેટલી હળવી હોય એટલું જ વધુ તે લોહીમાં શર્કરાનું સ્તર વધારે અને તમને ખબર નથી પડતી। આનાથી ન ફક્ત સોજો વધે છે, પરંતુ તમારા પગની નસોમાં દબાણ પણ વધે, જેનાથી ચાલતી વખતે નબળાઈ, થાક અને ઘૂંટણમાં દુખાવો અનુભવાય। મિત્રો, દ્રાક્ષ સાથે
ખાસ સમસ્યા એ છે કે લોકો તેને વધુ પ્રમાણમાં ખાય છે. એક વખત 15 થી 20 દ્રાક્ષ આરામથી ખાઈ લેવાય. નંબર 4, તરબૂચ. ગરમીમાં ઠંડક આપનારું તરબૂચ વાસ્તવમાં એક બ્લડ શુગર બૂસ્ટર છે. તેનો 90% ભાગ પાણી છે, પરંતુ બાકીનો ભાગ શર્કરા અને હાઈ ગ્લાયસેમિક લોડથી ભરેલો હોય. તરબૂચનો સ્વાદ જેટલો મીઠો હોય, તેની અસર એટલી જ તીવ્ર હોય. ખાસ કરીને વૃદ્ધોમાં આ શરીરમાં સોજાને ઉત્તેજન આપે, જેનાથી પગમાં ભારેપણું અને અકળાણ આવી શકે. જો તમે ડાયાબિટીસથી પીડાતા હોય કે થાક અને પગમાં નબળાઈ અનુભવો છો, તો તરબૂચથી દૂરી રાખો. નંબર 5, નારંગી. વિટામિન સીનો સારો સ્ત્રોત છે, પરંતુ તેમાં સિટ્રિક એસિડનું પ્રમાણ પણ વધુ હોય. 60 વર્ષની ઉંમર પછી આપણા હાડકાં અને સ્નાયુઓ પહેલેથી જ નબળા હોય અને એસિડિક વસ્તુઓ શરીરમાં પીએચ સંતુલન પેદા કરે, અને આ અસંતુલન તમારા હાડકામાંથી કેલ્શિયમ ખેંચી શકે, જેનાથી હાડકાં નબળા થાય, પગમાં દુખાવો વધી શકે. નંબર 6, લીલું સફરજન. હવે તમે વિચારશો કે સફરજન કેવી રીતે નુકસાનકારક હોઈ શકે? તો મિત્રો, વાસ્તવમાં લીલા સફરજનમાં વધુ ખટાશ હોય અને તેમાં ફ્રુક્ટોઝનું પ્રમાણ વધુ હોય. આનાથી તે યકૃત અને કિડની પર દબાણ નાખે, જેનાથી શરીરમાં પાણીનો સંચય અને પગમાં સોજો આવી શકે. જો તમને વારંવાર પગમાં સોજો આવે, ખાસ કરીને સવારે ઉઠતી વખતે, તો તમારે લીલું સફરજન આનું છુપાયેલું કારણ હોઈ શકે. નંબર 7, કેરી. ફળોનો રાજા અને આપણું ફેવરિટ, પરંતુ તેની સાથે એક સમસ્યા છે કે કેરી ખૂબ વધુ મીઠી હોય. કેરીમાં કુદરતી શર્કરાનું પ્રમાણ એટલું બધું હોય કે એક કેરી 6 ચમચી ખાંડની બરાબર હોય. વિચારો, જો તમે એક વખત 2 કેરી ખાઈ રહ્યા છો, તો તમારા શરીરમાં કેટલી શર્કરા જઈ રહી છે. 60 વર્ષની ઉંમર પછી શરીર આ શર્કરાના ચયાપચય નથી કરતું, જેનાથી વજન વધે, હાડકાં નબળા થાય અને નસો પર દબાણ આવે છે, જેનાથી તમારા ઘૂંટણ અને પગ જવાબ આપવા લાગે. નંબર 8, લીચી. એક મીઠું અને રસદાર ફળ છે જે ખાવામાં સ્વાદિષ્ટ લાગે અને વિટામિન સીનો સારો સ્ત્રોત છે, પરંતુ 60 વર્ષની ઉંમર પછી લીચીનું વધુ પડતું સેવન નુકસાનકારક હોઈ શકે, કારણ કે તેમાં ફ્રુક્ટોઝનું પ્રમાણ ખૂબ ઊંચું હોય અને આ ફ્રુક્ટોઝ લોહીમાં શર્કરાના સ્તરને ઝડપથી વધારે, જે ડાયાબિટીસ અથવા તો પ્રી-ડાયાબિટીસના દર્દીઓ માટે જોખમી હોઈ શકે. વધુ શર્કરાનું સ્તર શરીરમાં સોજો વધારે, જે ખાસ કરીને પગની નસો, સાંધાઓ પર દબાણ લાવે છે. આનાથી પણ પગમાં ઝંઝણાટ, ભારેપણું અને ચાલવામાં મુશ્કેલી થઈ શકે. વધુમાં લીચીનું અતિશય સેવન કરવું ગરમી પેદા કરી શકે, જે આયુર્વેદની દ્રષ્ટિએ પિત્ત દોષ વધારે અને સાંધાના દુખાવાને ઉત્તેજન આપે. જો તમે લીચી ખાવાનું પસંદ કરો છો, તો તેને અઠવાડિયામાં 1 કે 2 વાર અને ઓછી માત્રામાં 4 થી 5 લીચી ખાઓ, અને તે પણ ડૉક્ટરની સલાહ લઈને. નંબર 9, ચીકુ. એક લોકપ્રિય ફળ છે જેનો મીઠો સ્વાદ અને નરમ ઘર લોકોને ખૂબ જ ગમે. તેમાં ફાઇબર, વિટામિન્સ અને NCA હોય, પરંતુ તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઊંચું હોય, જે 60 વર્ષથી ઉપરની ઉંમરના લોકો માટે સમસ્યા ઊભી કરે. ચીકુમાં રહેલી કુદરતી શર્કરા ઝડપથી લોહીમાં શર્કરાનું સ્તર વધારે, જે નસો પર દબાણ લાવે અને પગમાં નબળાઈ, ઝંઝણાટ કે ભારેપણું પણ પેદા કરી શકે. ખાસ કરીને જો તમને ડાયાબિટીસ હોય અથવા વજન વધારવાની સમસ્યા હોય, તો ચીકુનું વધુ પડતું સેવન શરીરના વજનને વધારી શકે, જે ઘૂંટણ અને સાંધાઓ પર વધારાનું દબાણ લાવે. આ ઉપરાંત ચીકુનું વધુ સેવન પાચનતંત્ર પર ભાર રાખી શકે છે, જેનાથી અપચો અને સોજો વધે. વૃદ્ધ વયે ચીકુને ટાળવું અથવા તો ખૂબ જ ઓછી માત્રામાં અઠવાડિયામાં 1 નાનું ચીકુ ખાવું વધુ સારું છે. નંબર 10, સંતરા. મોસંબી, જેને સ્વીટ લાઇમ તરીકે પણ ઓળખાય, વિટામિન સી અને હાઇડ્રેશન માટે જાણીતું ફળ છે, પરંતુ 60 વર્ષની ઉંમર પછી મોસંબીનું વધુ પડતું સેવન સાંધાઓ અને પગની સમસ્યાઓ વધારી શકે. મોસંબીમાં સિટ્રિક એસિડ હોય, જે શરીરમાં એસિડિટી વધારી શકે અને હાડકામાંથી કેલ્શિયમ ખેંચી શકે, જેનાથી હાડકાં નબળા પડે. આ ઉપરાંત મોસંબીમાં રહેલી કુદરતી શર્કરા લોહીમાં શર્કરાનું સ્તર ઝડપથી વધારે, જે ડાયાબિટીસના દર્દીઓ અથવા તો ચયાપચયની ધીમી પ્રક્રિયા ધરાવતા લોકો માટે નુકસાનકારક છે. આનાથી પગમાં સોજો, ભારેપણું અને ચાલવામાં મુશ્કેલી થઈ શકે. મોસંબીનો રસ ખાસ કરીને ટાળવો જોઈએ, કારણ કે તેમાં શર્કરાનું પ્રમાણ વધુ હોય અને ફાઇબર ઓછું હોય,
જો તમે મોસંબી ખાવા માંગો છો તો તેને તમારે અઠવાડિયામાં 1 કે 2 વાર અને નાની માત્રામાં અડધું ફળ ખાવું. તો મિત્રો, હંમેશા ડૉક્ટરની સલાહ લો, ખાસ કરીને જો તમને સાંધાનો દુખાવો હોય કે ઓસ્ટિયોપોરોસિસ હોય. હવે સવાલ એ થાય છે કે કયા ફળો ખાવા જોઈએ. તો હવે તમે વિચારતા હશો કે પછી ખાવું શું? અહીં એવા શ્રેષ્ઠ ફળ છે જે 60 વર્ષની ઉંમર પછી પણ તમારા પગ અને સાંધા માટે ફાયદાકારક હોઈ શકે છે. નંબર 1, બ્લૂબેરી અને સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી એન્ટીઓક્સિડન્ટ્સનું ભંડાર છે, ખાસ કરીને એન્થોસાયનિન અને વિટામિન સી, જે શરીરમાં સોજાને ઘટાડવામાં મદદ કરે. આ ફળો સાંધાઓની બળતરા અને દુખાવાને નિયંત્રણ કરે છે. 60 વર્ષની ઉંમર પછી ખૂબ જ જરૂરી છે, કારણ કે આ ઉંમરે સાંધાઓમાં સોજો, ગઠિયા જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય. બ્લૂબેરી રક્ત પરિભ્રમણને સુધારે અને નસોને મજબૂત કરે છે, જેનાથી પગમાં થાક અને ભારેપણું ઓછું થાય. સ્ટ્રોબેરીમાં ફોલિક એસિડ અને ફાઇબર હોય, જે પાચન ક્રિયાને સુધારે અને શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે. તો આ ફળોનું નિયમિત સેવન પગની મજબૂતી અને ગતિશીલતા જાળવવામાં ફાયદાકારક છે. તમે આ ફળોને સવારના નાસ્તામાં દહીં સાથે અથવા તો સ્મૂધીમાં કે સીધા જ ખાઈ શકો. દિવસમાં એક નાની વાટકી અંદાજે 100 થી 150 ગ્રામ ખાવાથી શરીરને પૂરતા એન્ટીઓક્સિડન્ટ્સ મળે છે અને સાંધાઓની સમસ્યા ઘટે. નંબર 2, પપૈયું. એક એવું ફળ છે જે પાચન ક્રિયાને સુધારવા માટે જાણીતું, કારણ કે તેમાં પેપેન નામનું એન્ઝાઇમ હોય જે પ્રોટીનને પચાવવામાં મદદ કરે. 60 વર્ષની ઉંમર પછી પાચન શક્તિ નબળી પડે અને પપૈયું આ સમસ્યાને હળવી કરે. આ ફળ વિટામિન સી, વિટામિન એ અને ફાઇબરથી ભરપૂર હોય છે, જે સાંધાઓ અને પગની મજબૂતી માટે ફાયદાકારક છે. પપૈયામાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય અને જે સાંધાઓના સોજાને ઘટાડે અને ગઠિયા જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. તેનું નીચું ગ્લાયસેમિક ઇન્ડેક્સ લોહીમાં શર્કરાને નિયંત્રણમાં રાખે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. પેપેન પગની નસોને મજબૂત કરે અને રક્ત પરિભ્રમણ સુધારે, જેનાથી ચાલતી વખતે થાક અને ઝંઝણાટ ઓછું થાય. દરરોજ એક નાનો ટુકડો 150 થી 200 ગ્રામ પપૈયું ખાઈ શકો, ખાસ કરીને સવારે કે બપોરે, જેથી શરીરને તેના પોષક તત્વ સારી રીતે શોષાય. નંબર 3, કીવી. એક નાનું પરંતુ શક્તિશાળી ફળ છે જે વિટામિન સી, વિટામિન ઇ અને પોટેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે. 60 વર્ષની ઉંમર પછી પગની નબળાઈ અને સાંધાના દુખાવા માટે રક્ત પરિભ્રમણ અને નસોની મજબૂતી જરૂરી છે, અને કીવી આ બંનેમાં મદદ કરે. એન્ટીઓક્સિડન્ટ્સ ગુણો શરીરમાં ફ્રી રેડિકલ્સની અસર ઘટાડે, જે સાંધાઓ અને સ્નાયુઓના નુકસાનને અટકાવે છે. કીવી ટીવીમાં હાજર ફાઇબર પાચન ક્રિયાને સુધારે અને શરીરમાં ઝેરી તત્વને બહાર કાઢે, જેનાથી પગમાં ભારેપણું, સોજો ઓછો થાય. તેનું નીચું શર્કરા સ્તર ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સલામત બનાવે છે. કીવીનું નિયમિત સેવન દિવસમાં 1 કે 2 કીવી હાડકાં અને સ્નાયુઓને મજબૂત કરે અને ચાલવામાં સરળતા લાવે. તમે કીવીને સલાડમાં, સ્મૂધીમાં કે સીધું ખાઈ શકો. ખાસ કરીને સવારના નાસ્તામાં તેનું સેવન વધુ ફાયદાકારક છે. નંબર 4, નાશપતી. એક એવું ફળ જે ફાઇબરથી ભરપૂર હોય અને તેનું શર્કરાનું પ્રમાણ ઓછું હોય, જે 60 વર્ષની ઉંમર પછી શરીર માટે આદર્શ છે. તેનું નીચું ગ્લાયસેમિક ઇન્ડેક્સ લોહીમાં શર્કરાને અચાનક વધવા નથી દેતું, જે ડાયાબિટીસ અને પગની નબળાઈથી પીડાતા લોકો માટે હંમેશા ફાયદાકારક છે. નાશપતીમાં પોટેશિયમ, વિટામિન સી અને વિટામિન કે હોય, જે હાડકાં અને નસોને મજબૂત કરે. તેનું ઊંચું ફાઇબર પાચન ક્રિયાને સુધારે, જેનાથી શરીરમાં ઝેરી તત્વ બહાર નીકળે અને સાંધાઓ પર દબાણ ઓછું થાય. નાશપતી પગના સોજા અને ભારેપણાને ઘટાડવામાં મદદ કરે છે, કારણ કે તે શરીરમાં પાણીને સંચયને નિયંત્રણ કરે. દરરોજ એક નાશપતી અંદાજે 150 થી 200 ગ્રામ ખાવાથી શરીરને પોષક તત્વ મળે અને સાંધાઓની ગતિશીલતા જળવાય. તમે નાશપતીને સીધી પણ ખાઈ શકો, તેને સલાડમાં સામેલ પણ કરી શકો છો. નંબર 5, જામફળ. એ વિટામિન સી, મેગ્નેશિયમ અને ફાઇબરનો ભંડાર છે, જે 60 વર્ષની ઉંમર પછી પગ અને સાંધાઓની મજબૂતી માટે ખૂબ જ ફાયદાકારક છે. જામફળમાં વિટામિન સી નારંગી કરતાં પણ વધુ હોય, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે અને સાંધાઓની બળતરાને ઘટાડે. તેનું મેગ્નેશિયમ સ્નાયુઓને આરામ આપે અને પગની અકડન ઓછી કરે.
જે ચાલતી વખતે થાક અને દુખાવાને નિયંત્રણ કરે છે. જામફળનું નીચો ગ્લાયસેમિક ઇન્ડેક્સ લોહીમાં શર્કરાને નિયંત્રણમાં રાખે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોય અને તેનું ફાઇબર પાચન ક્રિયાને સુધારે છે અને શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢી નાખે છે. મિત્રો, જેનાથી પગનો સોજો અને ભારેપણું ઓછું થાય. દરરોજ એક જામફળ અંદાજે 150 ગ્રામ ખાવાથી શરીરને જરૂરી પોષક તત્વ મળે છે અને શરીરની સાંધાઓની લવચિકતા જળવાઈ રહે. તમે જામફળને સવારે કે બપોરે સીધું ખાઈ શકો અથવા તો તેને સલાડમાં સામેલ પણ કરી શકો. નંબર 6. દાડમ એક શક્તિશાળી ફળ છે જે એન્ટીઓક્સિડન્ટ્સ ખાસ કરીને પોલિફેનોલ્સ અને એન્થોસાયનિન્સથી ભરપૂર હોય. આ ગુણો સાંધાઓમાં સોજો અને બળતરા ઘટાડે, જે ગઠિયા કે ઘૂંટણમાં દુખાવાથી પીડાતા વૃદ્ધો માટે ફાયદાકારક છે. અને દાડમ રક્ત પરિભ્રમણ સુધારે, જે પગની નસોને મજબૂત કરે અને ચાલતી વખતે થાક ઘટાડે. તેમાં વિટામિન સી, વિટામિન કે હોય, જે હાડકાની મજબૂતી અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. દાડમનું નીચું ગ્લાયસેમિક ઇન્ડેક્સ લોહીમાં શર્કરાનું નિયંત્રણ રાખે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે સલામત કેવી રીતે ખાવું જોઈએ. તો દરરોજ નાની એક વાટકી 100 થી 150 ગ્રામ દાડમના દાણા ખાઓ. સલાડમાં ઉમેરો અથવા તેનો રસ ખાંડ વગર પીવો. સવારે નાસ્તામાં કે બપોરે નાસ્તા તરીકે ખાવું શ્રેષ્ઠ છે. નંબર 7. અંજીર પોટેશિયમ, ફાઇબર, મેગ્નેશિયમ અને કેલ્શિયમથી ભરપૂર ફળ છે, જે હાડકાં અને સ્નાયુઓની તાકાત જાળવવા માટે ઉત્તમ છે. 60 વર્ષની ઉંમર પછી હાડકાં નબળા થવાનું જોખમ વધે અને અંજીરમાં રહેલું કેલ્શિયમ ઓસ્ટીપોરોસિસનું જોખમ ઘટાડે અને તેના એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ સાંધાઓના દુખાવા અને અકળનને ઘટાડે, જે ચાલવાની ગતિશીલતા વધારે. અને અંજીરમાં રહેલું ફાઇબર પાચન તંત્ર સુધારે છે અને શરીરમાં ઝેરી તત્વ દૂર કરે, જેનાથી પગનો સોજો ઓછો થાય. તેનું મધ્યમ ગ્લાયસેમિક ઇન્ડેક્સ શર્કરાના સ્તરને અચાનક વધવા નથી દેતો. મિત્રો, દરરોજ 2 થી 3 તાજા અંજીર અથવા 1 કે 2 સૂકા અંજીર પલાળીને સવારે નાસ્તામાં દહીં સાથે કે સલાડમાં ઉમેરી શકાય. સૂકા અંજીર ખાતી વખતે ઓછી માત્રામાં ખાઓ, કારણ કે તેમાં શર્કરા વધુ હોય. નંબર 8. રાસબેરી, જે એન્ટીઓક્સિડન્ટ્સ, વિટામિન સી અને ફાઇબરથી ભરપૂર હોય, જે વૃદ્ધો માટે સાંધાઓ અને પગની તાકાત જાળવવા માટે ઉત્તમ છે. તેમાં એન્થોસાયનિન્સ હોય, જે સાંધાઓની બળતરા અને સોજો ઘટાડે, જે ગઠિયા અથવા ઘૂંટણના દુખાવાથી પીડાતા લોકો માટે ફાયદાકારક છે. રાસબેરીનું નીચું ગ્લાયસેમિક ઇન્ડેક્સ લોહીમાં શર્કરાને નિયંત્રણમાં રાખે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે સલામત છે. તેમાં રહેલું મેગ્નેશિયમ અને પોટેશિયમ સ્નાયુઓને આરામ આપે અને પગની અકળન ઘટાડે છે. રાસબેરી રક્ત પરિભ્રમણ સુધારે છે, જેનાથી પગમાં થાક, ઝંઝણાટ ઓછું થાય. તો મિત્રો, તમારે તેને કેવી રીતે લેવું? તો દરરોજ એક નાની વાટકી 80 થી 100 ગ્રામ રાસબેરી ખાઓ. સ્મૂથીમાં ઉમેરો. દહીં સાથે ખાઓ. સવારે કે બપોરના નાસ્તા તરીકે ખાવી શ્રેષ્ઠ છે. નંબર 9. આલુ બુખારો. આલુ બુખારો તાજું કે સૂકું, જેને પ્રુનસ પણ કહે, ફાઇબર, વિટામિન કે, પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય. આ ફળ હાડકાની મજબૂતી માટે ખાસ કરીને ફાયદાકારક છે, કારણ કે તેમાં રહેલું વિટામિન કે અને બોરોના હાડકામાં કેલ્શિયમનું શોષણ વધારે, જે ઓસ્ટીપોરોસિસનું જોખમ ઘટાડે. અને આલુ બુખારામાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ પણ હોય, જે સાંધાઓના દુખાવા અને સોજાને ઘટાડે છે. અને તેનું ફાઇબર પાચન તંત્રને સુધારે અને શરીરમાં ઝેરી તત્વ દૂર કરે, જેનાથી પગનો સોજો અને ભારેપણું ઓછું થાય. આલુ બુખારાનું નીચું ગ્લાયસેમિક ઇન્ડેક્સ શર્કરાને નિયંત્રણમાં રાખે છે. તો મિત્રો, કેવી રીતે ખાવું જોઈએ? તો દરરોજ 1 કે 2 તાજા આલુ બુખારા અથવા તો 2 કે 3 સૂકા પ્રુશ પલાળીને ખાઓ. સવારે નાસ્તામાં કે બપોરે નાસ્તા તરીકે ખાવું શ્રેષ્ઠ છે. સૂકા પ્રુશ ખાતી વખતે ઓછી માત્રામાં ખાઓ, કારણ કે તેમાં શર્કરા વધુ હોય. નંબર 10. આવોકાડો એક અનોખું ફળ, જે હેલ્થી ફેટ્સ, અનસેચ્યુરેટેડ ફેટ્સ, વિટામિન એ, પોટેશિયમ અને ફાઇબરથી ભરપૂર હોય. તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ, જે સાંધાઓની બળતરા અને ગઠિયાના દુખાવાને ઘટાડે છે. આવોકાડો હાડકાં અને સ્નાયુને મજબૂત કરે, રક્ત પરિભ્રમણ સુધારે, જેનાથી પગની નબળાઈ અને ઝંઝણાટ ઓછી થાય. તેનું નીચું ગ્લાયસેમિક ઇન્ડેક્સ ડાયાબિટીસના દર્દીઓ માટે સલામત બનાવે છે
અને તેમાં રહેલા હેલ્થી ફેટ્સ હૃદયના સ્વાસ્થ્યને પણ સુધારે અને એવોકાડો સાંધાઓને લુબ્રિકેટ બનાવવામાં મદદ કરે, જે ચાલવાની ગતિશીલતા વધારે. તો મિત્રો, તમારે દરરોજ અડધો એવોકાડો 50 થી 70 ગ્રામ ખાઓ. સલાડમાં ઉમેરો, ટોસ્ટ પર લગાવો અથવા તો સ્મૂધીમાં પણ ઉમેરો અને સવારે નાસ્તામાં અથવા તો બપોરના ભોજનમાં ખાવું શ્રેષ્ઠ છે. આ ફળને તમારા આહારમાં સામેલ કરો અને ઉપર જણાવેલા 10 ફળોને મર્યાદિત કરો. ખાસ કરીને જો તમને પહેલેથી જ સાંધાની કે લોહીમાં શર્કરાની સમસ્યા હોય તો મિત્રો તમારે આ કરવું. મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા, વિડીયોમાંથી કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.